वृंदावन सोसाइटी मुकामे मंगल शरण बपोरः मध्याह्न श्री चंद्र मौलेश्वर महादेव लेने हरि ओम पितानां शंख गदाखी शिशो विशेष नारायण पथारिंदा विराजेला एवा भगवान वासुदेव स्वरूप जी ने नमस्कार करता नांदी भगवान शिव पंचायत कालकाशवादी कुमारी हनुमतलादी गणपति शिव पंचायत जी ने मंगलाचरण बपोरः मध्याह्न अहम दर्शनं करस्येसि ओम नमस्तस्ये 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 श्री चंद्र भुवनेश्वरो महादेवाभ्यां नमः द्वादशो ज्योतिर्लिंगो काशी विश्वनाथो श्री सोमनाथो महादेव एक अक्षर पुनित 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 पवित्र पवित्र तीर्थानां श्री चंद्र भुवनेश्वरो महादेव रामेश गर्जनं 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 रामेश गर्जनं सहस्रो नाम वदन्तु श्री रामो नामो वरानंदो सर्वजन पायनि भक्त સચિન નગરમાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય અને આસ્થાપૂર્ણ ઉજવણી વહેલી પરોઢથી રાત્રિ સુધી શિવાલયોમાં બમ બમ ભોલેના જયકારા સાથે ભક્તિભાવની મોજમસ્તી. પ્રજાપંખ સચિનનો અહેવાલ. સમગ્ર સચિન નગરમાં આજે શ્રદ્ધા, ભક્તિ અને આનંદના માહોલ સાથે મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વહેલી પરોઢથી જ શિવાલયોમાં ભોળાનાથના ભક્તો ઉમટી પડ્યા અને ઓમ નમઃ શિવાય તથા બમ બમ ભોલેના ઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો. શિવરાત્રી એ વિશ્વાસ અને ભક્તિનું પ્રતીક છે. માટે મહાદેવના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી. શિવાલયોમાં ભક્તોએ વિશેષ પૂજા અર્ચના, રુદ્રાભિષેક અને શિવભજનો દ્વારા ભગવાન મહાદેવને વંદન કર્યું. ભક્તોએ મહાદેવજી પર દૂધ, ગંગાજળ, શેરડીનો રસ અને કાળા તલના અભિષેક દ્વારા પોતાની ભક્તિ વ્યક્ત કરી. સમગ્ર નગરના શિવમંદિરોમાં સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી અને શિવધૂન સાથે ભક્તિભાવની તરંગી લાગણીઓ સર્જાઈ. શિવરાત્રિના પવિત્ર દિવસે ભક્તિસભર આયોજન સચિનના મુખ્ય શિવાલયો જેમ કે સિદ્ધેશ્વર મહાદેવ, મહાકાલ મહાદેવ, નાગનાથ મહાદેવ, બે નીલકંઠ મહાદેવ અને ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરો ભક્તો માટે વિશેષ શણગાર કરવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં શિવતત્વ પર આધારિત ભજનો, લઘુરુદ્ર યજ્ઞ અને સત્સંગ જેવી વિવિધ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપવાસ ધારણ કરનારા ભક્તોએ મહાદેવજીને શક્કરિયા, બટાકા અને અન્ય ફળાહારનો ભોગ ધરાવ્યો. મંદિર પ્રાંગણમાં ઠેર ઠેર શિવ પ્રસાદની તૈયારી અને ભક્તિભાવપૂર્વક વહેંચાતા બિલીપત્ર તથા પૂજા સામગ્રીના સ્ટોલ જોવા મળ્યા. મોડી સાંજે ભવ્ય આરતી અને મહાપ્રસાદ વિતરણ દ્વારા ભક્તો ધન્યતા અનુભવી રહ્યા હતા. આધ્યાત્મિક માહોલ અને શિવભક્તિનો અપરંપાર ઉત્સાહ મહાશિવરાત્રી પર્વને અનુલક્ષીને સમગ્ર નગરમાં ભક્તિભાવની લહેર ફરી વળી છે. શ્રદ્ધાળુઓ મંત્રોચ્ચાર સાથે ભગવાન શંકરના ચરણોમાં પોતાની શ્રદ્ધા અર્પી રહ્યા છે. પરંપરાગત માન્યતા મુજબ મહાશિવરાત્રી પછી હવામાનમાં બદલાવ આવે છે અને ઉનાળાની શરૂઆત થાય છે. આ ભવ્ય અને દિવ્ય પર્વની ઉજવણીમાં સહભાગી થનારા તમામ ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. જો તમે પણ શિવભક્ત છો તો આ પાવન સંદેશને વધુ શિવભક્તો સુધી પહોંચાડો. હર હર મહાદેવ. નમસ્કાર. શું કહેશો? આજે મહાશિવરાત્રી છે. બસ મહાશિવરાત્રી નિમિત્તે સચિન ગામમાં આવેલું નીલકંઠ મહાદેવજીનું મંદિર આપણા સચિનના આજુબાજુના વિસ્તારમાં સૌથી જૂનું મંદિર છે. આ મંદિરના આજે 151 વર્ષ પૂરા થયા છે. તો સચિન આજુબાજુના વિસ્તારો કે શિવજીના ભાવિક ભક્તોને દેવોના દેવ મહાદેવજીનો આશીર્વાદ રહે અને સૌના ઉપર કૃપાળુ પરમાત્માની આશીર્વાદ રહે એવી પ્રાર્થના કરું છું. આ દિવસે એવી શુભેચ્છા રાખું છું કે બધા પર ભગવાનના આશીર્વાદ રહે. અહીં કયા કયા કાર્યક્રમો? અહીંયા સાંજે પૂજા છે, ભજનનો કાર્યક્રમ છે અને સાંજે પાન વિતરણ છે રાત્રે, અને 500-600 માણસનું જમણવાર બી છે સાંજે 5 વાગ્યાથી. ને ઘીના કમળ રાત્રે 9 વાગ્યા પછી ઘીના કમળ ચડાવવાનો, મતલબ શિવરાત્રી નિમિત્તે દરેક કાર્યક્રમો સાંજે 8 વાગ્યા પછી છે.